આ તો બનાવી નાખ્યું તો પીએ, બાકી આપને કંઈ જરૂર ના હોય. નહીં નહીં, હા રોજ હું ખાલી એકવાર કહું કે બનાવી દઉં, બાકી આપણે કંઈ જરૂર ના હોય. કેમ રોજભાઈ, જરૂર ના હોય ને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને. આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. પહોંચી ગયા છીએ ઓફિસે. અત્યારે ડ્રાઇવિંગ પૂરું કરીને આવી ગયા અને હવે ઓફિસનું કામ કરીએ ને પછી બપોરે જાશું આરટીઓ અને એક જે ગાડી લીધી છે એના શોરૂમ ઉપર. તો અત્યારે ઓફિસનું કામ કરીએ. હા, એ કર લો પહેલે. ચાલો, વાગ્યા છે 11:30 અને વ્રજભાઈ સ્કૂલે જવા તૈયાર થઈ ગયા છે. મેડમે એને બધું તૈયાર કરી દીધું છે અને એની વાન આવતી જશે. ભાઈ તૈયાર થઈ ગયા, જો ને નાસ્તા પેક કરે છે, પાણીની બોટલને. કેમ, ટીવી તો ચાલુ જ હોય? લેસન થઈ ગયું બધું? અરે હાલો, માથા બથા ઓરાવો ને નીકળો, વાન આવે એટલે ઝડપથી સ્કૂલે. અત્યારે વાગ્યા છે બપોરના 3:30 અને વાતાવરણમાં આખો પલટો આવી ગયો છે. સરસ મજાનો ચારેકોર પવન થયા છે. દેખાડું, આ જુઓ, ફૂલ પવન થઈ ગયો છે અને વાતાવરણ અલગ જ આખું કાળા વાદળ ભમર છવાઈ ગયા છે ચારેકોર. અને ગિરનાર ઉપર ને વાદળા છવાયેલા છે. વરસાદ આવવાની પૂરી સંભાવના પણ આવશે નહીં, ફરતું વાતાવરણ જ કંઈક અલગ છે. તો અત્યારે નીકળ્યા છીએ હવે ઓફિસે. 4 વાગ્યા છે અને આગળ જેમ બતાવ્યું એમ વરસાદ ચાલુ થયો છે. ઝરમર ચાલુ થયો છે અને વાદળા તો ફૂલ છે. જોઈએ હવે કેટલી ઘડી રહી. અત્યારે તો વરસાદ આમાં ધીમે ધીમે શરૂઆત થયો છે. અત્યારે વાગ્યા છે સાંજના 7 અને વરસાદ એટલો ફૂલ ચાલુ છે કે વાત જવા દો. અત્યારે ડ્રાઇવિંગ પૂરું કર્યું છે પણ વરસાદ તો જો ફૂલ ચાલુ છે. આમ બહાર નીકળાય એવું નથી અત્યારે, એટલો વરસાદ છે. અને અત્યારે ઓફિસમાં જવું છે. આ સામે ઓફિસ છે તો પહોંચાય એમ નથી, કારણ કે ત્યાં પહોંચી તા પલળી જાય છે. પણ હાલો હવે તોય ગાડી પાર્કિંગ કરીને જઈએ. ફૂલ વરસાદ ચાલુ અને પાણી ભરાઈ ગયું છે પાછું ઓફિસની સામે. અને વાહનો અંદર જાય છે પણ ડૂબવા મળશે. આમાં પબ્લિક સમજશે નહીં. ચાલો, રજભાઈ છે તો ડ્રોઈંગ કરી રહ્યા છે. આ શંકર ભગવાનનો ફોટો છે, એ શંકર ભગવાન ડ્રોઈંગ કરી રહ્યા છે. બતાવો તો રજભાઈ. મોઢું બનાવ્યું છે, જુઓ. ધીમે ધીમે બનતા જાય છે. આખા બની જાય પછી બનાવશું. 1-2 દી તો લાગશે, કારણ કે આવા પરફેક્ટ બનાવવા રજભાઈને વાર બહુ લાગે હજી. પણ બનશે ખોરી સરસ. મેડમ છે તો શરબત બનાવવા ગયા હતા. જો શરબત બનાવીને અમારા માટે લઈ આવ્યો, રજભાઈ માટે ખાસ. હા, થાકી ગયા છે સાહેબ, એટલે એના માટે લીંબુ શરબત બનાવીને લઈ આવ્યા છે. લાવો ને, તમે પાતા હોય તો પી નાખીએ. આ તો બનાવી નાખ્યું તો પીએ, બાકી આપને કંઈ જરૂર ના હોય. નહીં, હા રોજ હું ખાલી એકવાર કહું કે બનાવી દઉં, બાકી આપણે કંઈ જરૂર ના હોય. કેમ રજભાઈ, જરૂર ના હોય ને? તો હવે આપણે અહીં
શરબત પી લે ત્યાં સુધી તમે વિડીયોને લાઇક કરી દો, વ્રજભાઈ શરબત પીએ ત્યાં સુધી કોમેન્ટ કરી દો, અને મેડમ શરબત પીવે ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. આજનો વિડીયો આપણે પૂરો કરીએ. વ્રજભાઈ, આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.